વિનંતી છે શ્રી નરેનભાઈ મધુભાઈ પટેલ. મિત્રો બીકોમ બીએ એમબીએ 1962માં યુએસએમાં જેમણે આ પદવીને હાંસલ કરી એવા શિક્ષણ ક્ષેત્રમાં જેમણે ઉચ્ચ કારકિર્દી જેમની રહી હતી તેવા આદરણીય નરેનભાઈ વેસ્ટિંગહાઉસ એરબ્રેક કંપની યુએસએમાં ઇન્ટરનેશનલ ડિવિઝનમાં માર્કેટ એનાલિસિસમાં તેમણે અદ્ભુત કાર્ય કર્યું. 1963થી શરૂ થયેલી આ કારકિર્દી 1964 અને 70માં બેરૂત લેબનોનમાં ઇન્ટરનેશનલ માર્કેટિંગ ડિવિઝનમાં તેમણે અદ્ભુત કાર્યો કર્યા. 1970-1995નો જે ગાળો તેઓ ભારત પાછા આવ્યા અને પોતાના પારિવારિક વ્યવસાય એન મધુભાઈ એન્ડ કંપનીમાં આપે આપની સેવાનો લાભ આપવાનું શરૂ કર્યું. પરદેશની અનેક કંપનીઓ જાપાનીઝ, અમેરિકન, જર્મન અને ફ્રેન્ચ જેવી કંપનીઓ સાથે કોલેબોરેશન કરી બુલડોઝર, સ્ક્રેપર, ડ્રિલિંગ અને માઇનિંગ મશીનરી વગેરેમાં વર્લ્ડ બેંકના માધ્યમથી આ બધી જ કંપનીઓનો ભારતમાં પ્રવેશ કરાવ્યો અને આ ક્ષેત્રમાં ભારતને વધારે સમૃદ્ધ બનાવવાનું કામ કર્યું. સામાજિક ક્ષેત્રમાં પણ આપનું યોગદાન પ્રશંસનીય રહ્યું છે. ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના પ્રેસિડેન્ટ તરીકે આપની ઉજ્જવળ કારકિર્દી, સાથે સાથે આપે અનેક સેવાકીય પ્રવૃત્તિઓ અને વ્યવસાયિક પ્રવૃત્તિને લઈને વિશ્વભરનો લગભગ આખા વિશ્વનો પ્રવાસ કર્યો છે. આપ અત્યારે ભારત પાટીદાર સમાજના ટ્રસ્ટી તરીકે આપની સેવાઓ પ્રદાન કરી રહ્યા છો. આ ઉપરાંત ખેર જીમખાના મુંબઈમાં આપ આજીવન સભ્ય છો. અનમોલ ઋતુરાજ ક્લબ હાથીજાન, ગુજરાત ઇન્ફોસિટી ક્લબ એન્ડ રિસોર્સિસમાં ગાંધીનગરમાં અને ગુજરાત ક્રિકેટ એસોસિએશન ક્લબના પણ આપ લાઇફ મેમ્બર છો. એરિસ્પેસ જીમખાના અમદાવાદના પણ આપ મેમ્બર છો અને સ્પોર્ટ ક્લબ ઓફ ગુજરાત અમદાવાદના પણ આપ સભ્ય છો. અનેકવિધ પ્રવૃત્તિ એ પછી સમાજની હોય, સેવાની હોય કે પછી વ્યવસાયની હોય, આપણે સતત રસ રાખીને આ બધી જ પ્રવૃત્તિને વેગવંતી રાખી છે. આવા આપણા આમંત્રણને સ્વીકારી આપણી સાથે ઉપસ્થિત છે. આવો તેમના અધકેરા સ્વાગત સન્માન કરીએ. પ્રોગ્રામ ચેરમેન અમિતભાઈ બી પટેલને હું વિનંતી કરીશ કે અમારા સૌ વતી આપ તેમનું સ્વાગત કરશો, અભિવાદન કરશો. ખૂબ તાળીઓથી આપણે વધાવી લઈશું નરેનભાઈ મધુભાઈ પટેલને. પુરુષોત્તમભાઈ પટેલ લો પ્રોફાઇલમાં માનવું એ જેમનો જીવન ધર્મ છે. અભ્યાસ આપ ગ્રેજ્યુએટ અને ન્યૂ ઇંગ્લિશ સ્કૂલમાં શિક્ષક તરીકે આપની કારકિર્દીની શરૂઆત. 1976માં નૈરોબીમાં આપ સેટલ થયા. 4 વર્ષ શિક્ષણ ક્ષેત્રે ટીચર તરીકે અને 10 વર્ષ સ્કૂલ મેનેજમેન્ટમાં ઊંડો રસ ધરાવ્યો. 1957માં તેઓ બ્રિટનમાં પહોંચ્યા અને ત્યાં એક સફળ વેરાઈ પ્રોડક્ટનું ખૂબ સફળતાપૂર્વક સંચાલન કર્યું અને આપ પણ આજે કરી રહ્યા છો. ધંધાર્થે ભારત અને અન્ય દેશોની મુલાકાત આપ અવારનવાર લેતા જ રહ્યા છો. આ વર્ષે શ્રી વેરાઈ માતાના મંદિરના પુનરોદ્ધારના નવા મકાનના સંકુલમાં શ્રી રામજી મંદિર માટે ₹2,51,000નું અનુદાન આપના તરફથી પ્રાપ્ત થયું છે. આવા અભિનવ દાતા શ્રી ઘનશ્યામભાઈ પુરુષોત્તમભાઈ આજે આપણા કાર્યક્રમમાં આપણી સાથે ઉપસ્થિત છે. તેમનું સ્વાગત કરું, અભિવાદન કરું અને સ્વાગત પરંપરા નિભાવવા માટે કાર્તિકભાઈ આર પટેલને હું સ્વાગત વિનંતી કરું છું. આપણા નિમંત્રણનો સ્વીકાર કર્યો છે શ્રી હિંમતભાઈ મંગળભાઈ પટેલ. આ બધાનો મહાનુભાવો અત્યંત વ્યસ્ત હોવા છતાં પણ આ સ્નેહ સંમેલનમાં ઉપસ્થિત રહી આપણને સૌને વિશેષ પ્રોત્સાહિત કર્યા છે. અંદરદાસ સૌદાસ કુટુંબમાં જન્મેલા અને શિક્ષણ પ્રત્યે પહેલી સંસ્થા વતી રાકેશ પ્રભુભાઈ પટેલને વિનંતી કરીશ કે આપ તેમનું અભિવાદન કરશો, તેમનું સ્વાગત કરશો, તેમને સ્નેહના પુષ્પ આપી તેમને આ કાર્યક્રમમાં આવકાર આપશો. શ્રી હિંમતભાઈ મંગળભાઈ પટેલ સ્વાગત પરંપરા નિભાવવા રાકેશ પ્રભુભાઈ પટેલને વિનંતી. આજના આ કાર્યક્રમમાં શ્રી રમણભાઈ છોટાભાઈ પટેલ પણ આપણા નિમંત્રણનો સ્વીકાર કરી કાર્યક્રમમાં આપણી સાથે કાર્યક્રમની શોભા વધારી રહ્યા છે. શ્રી સર્વદાસ પટેલ કુટુંબના આપ પરિવારજન છો. હાલમાં અમેરિકામાં આપણે આપણી વેપાર પ્રવૃત્તિનો વ્યાપ વધાર્યો છે અને ત્યાં પણ આ સમાજનું અને આ
વ્યક્તિઓનું નામ રોશન થાય તે માટે આપ ખૂબ પ્રયત્નશીલ રહ્યા છો. સમાજને જ્યારે જ્યારે આર્થિક અનુદાનની જરૂર પડી છે અથવા આપના સહયોગની જરૂર પડી છે, આપ હંમેશા અમારી સાથે ઉપસ્થિત રહ્યા છો. તેનો સ્વાગત અને અભિવાદન કરશો. પૂજ્ય ગણેશદાસજી મહારાજ થોડી ક્ષણોમાં આપણી સાથે પધારી જવાના છે. મહારાજ શ્રી આપણી સાથે આવે ત્યાં સુધી આપણે કાર્યક્રમને આગળ વધારીશું. સમયની સાથે રહેવાનું હોય આપણે બંને કાર્યક્રમોને સાથે સાથે જોડતા જઈશું. પૂજ્ય મહારાજ શ્રી થોડી ક્ષણોમાં જ આપણી સાથે પધારી જવાના છે. સમાજ ઉજળો બનતો હોય છે, સમાજ યશસ્વી બનતો હોય છે. આ યશસ્વીને ઉજળાપણાના ભાવને આપણે સૌએ આદર આપવાનો હોય, સ્નેહ આપવાનો હોય. આદરના તેઓ અધિકારી છે, પણ આદર ક્યારેય એ વ્યક્તિઓએ માગ્યો નથી. પણ સમાજની પણ એ ફરજ બને છે કે જેમણે સમાજને માટે પોતાના જીવનના ઘણા બધા વર્ષો કે પોતાના ઘણા બધા દાન વહેવડાવીને સમાજને વધારે સદ્ધરતા આપી હોય, એવા કેટલાક વ્યક્તિઓ જેને સમાજ સન્માન અર્પણ કરી ગૌરવ અનુભવી શકે. એવા એક વ્યક્તિ વિશેષ એટલે શ્રી શાંતિભાઈ ડાયાભાઈ પટેલ, ગ્લોબલ પબ્લિક ફાઉન્ડેશનના પ્રણેતા. પોસ્ટ ગ્રેજ્યુએટમાં ભણતા વિદ્યાર્થીઓને માસિક ₹1000ની સ્કોલરશીપ જેમના તરફથી પ્રાપ્ત થાય છે. કેમિકલ દવાઓના ઉદ્યોગમાં ભારતભરમાં, કદાચ કહીશ કે જગતભરમાં તેમનું નામ છે. મેટાસિન નાના બાળકને પણ આ દવાથી પૂરી માહિતી હોય એવી પ્રોડક્ટ તેમના થકી સમાજને મળી છે, એનો લાભ મળે છે. આપની તબિયત નાદુરસ્ત હોવા છતાં આપે અમારા આમંત્રણનો સ્વીકાર કર્યો અને આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા તે અમારા માટે ગર્વની અને આનંદની વાત છે. હું શ્રી શાંતિભાઈ ડાયાભાઈ પટેલને આ સન્માન સ્વીકારવા માટે વિનંતી કરીશ. આપને આપના સ્થાન પર જ રહેવા વિનંતી કરીશ. સમાજના પ્રમુખ બિહારીભાઈ, ચંદ્રકાંતભાઈ, અશોકભાઈ, આપ સૌ નીચે ઉપસ્થિત થઈ આદરણીય શાંતિભાઈ ડાયાભાઈ પટેલને સમાજ વતી સન્માન અર્પણ કરશો. મંચસ્થ મહાનુભાવ શાંતિ કાકાના સન્માન પ્રસંગે જોરદાર ક્લેપિંગ ચાલુ કરવાનું. ખૂબ તાળીઓથી વધાવી લઈએ કેવા વ્યક્તિને કે જેમણે સમાજ માટે ઘણું બધું અર્પણ કરીને આપણને સૌને ઉજળા કર્યા છે. ઘસાઈને ઉજળા થવાની વાત પૂજ્ય રવિશંકર મહારાજે આપણને કરી હતી, જેમણે જીવનમાં એ વાત પ્રતિપાદિત કરી બતાવી. પોતે ઘસાઈ અને બીજાને ઉજળા બનાવવા માટે જેઓ હંમેશા તત્પર રહ્યા છે તેવા આદરણીય શાંતિભાઈને આપણે આપણું સન્માન અર્પણ કરી રહ્યા છીએ. સન્માન પત્ર પરમ પૂજ્ય મહંત શ્રી ગણેશદાસજીના વરદ હસ્તે તેમને અર્પણ થઈ રહ્યું છે. કાકી અવતારો, કાકી આ બાજુ અવતારો, એક મિનિટ આ બાજુ અવતારો. એક મિનિટ